અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે। બુધવારે રાત્રે 1:15 વાગ્યાના સુમારે પટના ગયા ડોભી 4 લેન હાઈવે પર પરસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોયા વળાંક પાસે થયેલા ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। મૃતકોમાં રાજેશ કુમાર, સંજય કુમાર સિંહા, કમલ કિશોર, પ્રકાશ ચૌરસિયા અને સુનિલ કુમારનો સમાવેશ થાય છે। આ બધા જંતુનાશક અને કૃષિ ઉત્પાદન વેપારીઓ હતા। અકસ્માત ત્યારે થયો જ્યારે એક ઝડપી ગતિએ આવતા ગ્રાન્ડ વિટારા કાર પાછળથી આગળ વધી રહેલ ટ્રકમાં પાછળના ભાગે ઘૂસી ગઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ગ્રાન્ડ વિટારાના ટુકડા થઈ ગયા હતા। આ દરમિયાન જોરદાર અવાજ સાંભળીને નજીકના વિસ્તારના લોકો ત્યાં પહોંચી ગયા હતા। પટના ગયા ડોભી 4 લેન હાઈવે પર થયેલા ભયાનક અકસ્માત બાદ 5 ઉદ્યોગપતિઓના મૃતદેહને કારમાં ફસાઈ ગયા હતા। આ રસ્તા પરથી પસાર થનાર જે કોઈ પણ વ્યક્તિએ અકસ્માતનું ભયાનક દ્રશ્ય જોયું તે ચોંકી ગયા હતા। ગ્રાન્ડ વિટારાના કારના ટુકડા થઈ ગયા હતા। કારમાં ફસાયેલા મૃતદેહને કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા। બધા મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા હતા। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।